ઊંઘમાં ચિંતાના જ વિચારો આવે છે તો પહેલા આટલું રોજ સાંભળી લેજો, તમારી ચિંતા ગાયબ થઈ જશે। એક છે કે જીવનમાં બસ થોડી ધીરજ રાખજો, કારણ કે જે તમારું છે એ તમને ગમે ત્યાંથી મળીને જ રહેશે। બીજું છે કે ચિંતા કરવાનું છોડી દો। તમે કહેશો કે ચિંતા મનમાંથી નીકળતી જ નથી, તો પહેલા ચિંતાને સમજી લો। ચિંતા એટલે ગેરમાર્ગે ચડેલી કલ્પના શક્તિ। આ સમજી લો એટલે આપોઆપ ચિંતા મુક્ત થશો। ત્રીજું છે કે ખુશ થવું હોય તો વખાણ કરવા વાળા વચ્ચે રહેવું, અને જો પ્રગતિ કરવી હોય તો ટીકા કરવા વાળા વચ્ચે રહેવું। હવે એ તમારે નક્કી કરવું પડશે। ચોથું છે કે જે ઘરમાં મા બાપ હસતા હોય એ ઘરમાં ભગવાન વસતા હોય છે। મા બાપ રાજી કરશો એટલે ભગવાન રાજી થઈ જશે। અને પાંચમું છે, યાદ રાખજો કે નિષ્ફળતા મળે તો હિંમત રાખવી અને સફળતા મળે તો વિનમ્રતા રાખવી। જો તમને પસંદ આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।